ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આપણું રીડ એડજસ્ટમેન્ટ જે સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ છે અને there are so many new words, there are so many interesting sentences that improves our English, is it? તો આપણે શું જોઈએ છે, રીડ તો વાંચીએ જ છીએ, પરંતુ જે નાનાની લાઈફમાં જે ચેન્જીસ આવે છે એ ચેન્જ જે છે એ આપણે ભણવાના છે. થોડાક ચેન્જીસ તો આવ્યા છે ને, વી noticed in the earlier video, is it? That's other changes we will notice in the remaining part of the lesson, is it? See, I told him, મેં એને કીધું. લેખક એમ કહે છે મેં હિમ ને કીધું. હિમ એટલે નાના. શું કહે છે? જો ઇન્વર્ટેડ કોમામાં છે. ઇન્વર્ટેડ કોમામાં મિત્રો ખૂબ ધ્યાન રાખો, એને ઇનડાયરેક્ટ કરતા આવડવું પડશે. એ જે આખું જે કન્વર્સેશન છે એને ઇનડાયરેક્ટમાં ફેરો. કોણ બોલે છે, કોને કહે છે, તો ઇનડાયરેક્ટમાં આપણે શું કરવાનું? શું કહે છે? નાના, લેટ્સ ગો ટુ સલૂન. ચાલો આપણે સલૂને જઈએ. સલૂન એટલે વાળ જે બાર્બર વાણંદની જે દુકાન હોય ને એને સલૂન કહેવાય. SALON. લેટ્સ ગો ટુ સલૂન. ચાલો આપણે એક સલૂને જઈએ. યુ નીડ, તમારે જરૂર છે, અ હેર કટ, તમારે હેરને કટની જરૂર છે, એવું લેખકે કીધું. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ રાખ્યો. હું વળી પાછા લેખક એને કહે છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે ન જવા ઈચ્છતા હો તો, મતલબ સલૂને ન જવા ઈચ્છતા તો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ સલૂન, then I will call a barber home, તો હું બાર્બરને ઘેરે બોલાવું. આવું લેખક કહે છે. He didn't even bother to look at me. He didn't bother એટલે ધ્યાન જ ના દીધું, ચિંતા ના કરી. To look at me, મારા તરફ જોવાની પણ એને ચિંતા કરી નહીં કે હું એને શું કહેતો હતો. At me this time he began, તેણે શરૂ કર્યું શું? ટુ શેક હિઝ હેડ. એના હેડને શેક એટલે આમ હલાવવાની. નો, હવે બોલે છે, નાના શબ્દો છે ના. નો નો નો, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. અહીંયા હી એટલે કોણ? નાના, માનો કે આપણે માની લઈએ કે નાના નાની છે તો એ સી વાપરે છે. હવે નાની છે એટલે કે જો હું વાળ કપાવીશ ને તો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે, મતલબ નાના. હી ડઝન્ટ લાઈક માય હેર કટ શોર્ટ, તેમને મારા નાના વાળ ગમતા નથી. સી, ધીસ ઇઝ ધ શિફ્ટ, ધીસ ઇઝ ધ ચેન્જ that we are reading in Nana's behavior. He will never approve, તે કોઈ દી માન્ય રાખશે નહીં. ખ્યાલ આવી ગયો? હવે ચોખ્ખું થઈ ગયું કે નાના શું બની ગયા છે? નાની બની ગયા છે. કે જો તું મને વાળ કપાવા સલૂને લઈ જઈશ ને, ઇફ આઈ કટ માય હેર શોર્ટ, હી વિલ કિલ મી, નાના મને મારી નાખશે. હી ડઝન્ટ એપ્રૂવ, તે કોઈ માય શોર્ટ હેર, તે મારા નાના વાળને કોઈ દી અપ્રૂવ નહીં કરે. એવું કે his intonation was nasal. જો એનો ઇન્ટોનેશન હતું, ઇન્ટોનેશન એટલે જો ઘણાના ઇન્ટોનેશન નેઝલ હોય છે, ઘણા નાકમાંથી બોલતા. નાની છે ને એ નાકમાંથી બોલતા. આપણે તો આઈ ડોન્ટ નો હાઉ ટુ ઇન્ટોનેટ નેઝલ, આપણે નાકમાંથી બોલતા નથી આવડતું, પણ ઘણાને કુદરતી રીતે બોલાતું હોય છે. તો નાનીનું ઇન્ટોનેશન કેવું હતું? નાકમાંથી આવતું. His intonation was nasal. નાનાનું ઇન્ટોનેશન નેઝલ હતું. એકચ્યુઅલી નાનાનું ઇન્ટોનેશન નેઝલ નહોતું, પણ નાનીનું હતું. હવે નાની બની ગયા તો એનું ઇન્ટોનેશન બદલી ગયું. એક્ઝેક્ટલી લાઈક નાનીસ, નાનીના જેવું જ એનું ઇન્ટોનેશન થઈ ગયું. જેમ નાની નાકમાં જ બોલતી એમ નાના નાકમાં જ બોલવા લાગ્યા. It seemed as if it was Nani who always speaking. જાણે નાની હંમેશા બોલતા હોય એવું દેખાણું, કાં તો નાની બોલે છે. આઈ મૂવ્ડ બેક એટલે મને ચિંતા થઈ. અ લિટલ મૂડ આશ્ચર્ય થયો, ચિંતા, અ લિટલ વરીડ,
મને ચિંતા થવા લાગી કે આ બધું છે શું એમ, આ નાના કા નાની બની રહ્યા છે. I was worried. Now the changes evidently appeared and noticed by the author. લેખક દ્વારા ચોખ્ખે ચોખ્ખું દેખાઈ ગયું કે કંઈક છે એ બદલાવ, ચેન્જીસ જે છે, શિફ્ટ છે એ હવે લેખકને ખબર પડી ગઈ. તો અને વરીડ પણ છે, ચિંતામાં છે. હવે જોવા લેખક આપણે કહે છે, I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મેં એને બોલાવ્યા. જો સાયકિયાટ્રિસ્ટ નો સ્પેલિંગ બરોબર જોજો તો સાયકિયાટ્રિસ્ટ ને શું કરવાનું બોલો, મતલબ ડોક્ટર કેડી કામ્બલે છે ને સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર હોય. ડોક્ટર ઘણા હોય ને, ઓપ્થોલોમોલોજીસ્ટ, આંખના, હાડકાના, ઓર્થોપેડિક સર્જન, એવા ઘણા ડોક્ટર હોય. એમ એક ડોક્ટર સાયકિયાટ્રિસ્ટ હોય કે લોકોના જે બિહેવિયર છે, લોકોનું જે વર્તન છે, બેચેની રહેતી હોય, ચિંતામાં રહેતા હોય, ગાંડા થઈ ગયા હોય, એવા માંદા થઈ જાય તો આપણે એને કેવા ડોક્ટર પાસે લઈ જવાના હોય? સાયકિયાટ્રિસ્ટ. જામનગરમાં 3-4 સાયકિયાટ્રિસ્ટ છે જેને દવાખાને બધા ગાંડા જેવા જ આવતા હોય છે. ઊંઘ ના આવતી હોય, પુરુષ હોય તો સ્ત્રી જેવી વાતો કરતા હોય, સ્ત્રી હોય તો પુરુષ જેવી વાતો કરતા હોય, મતલબ ગાંડા. ઇઝ ઇટ? તો કેડી કામ્બલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ. કેડી કામ્બલે ડોક્ટર કેવા હતા? સાયકિયાટ્રિસ્ટ હતા. અને હી વોઝ ધ ફ્રેન્ડ ઓફ અવર ઓથર. તે આપણા લેખકના મિત્ર હતા. એને બોલાવ્યા. He talked to Nana at length for hours. He talked. He એટલે ડોક્ટર કેડી કામ્બલે talked at length. વિગતવાર 4 hours, કલાકો સુધી નાના સાથે એને નાનાને પૂછ્યા જાય. કેમ છો નાના? How are you? What do you feel? Why your hair? So many questions that arise in doctor's mind. He put all questions before Nana. ઘણાને પૂછ્યા, કલાકો સુધી વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ. નાના શાંત જ રહ્યો. He didn't answer one of the question of the doctor. ડોક્ટરને એક પ્રશ્નનો પણ એને જવાબ આપ્યો ને. He kept quiet. તે શાંત જ રહ્યો. He didn't answer most of Kamble's queries. Queries એટલે અહીંયા તપાસ, મતલબ ક્વેશ્ચન. તેણે એક પણ ક્વેશ્ચનનો જવાબ ન આપ્યો. But when he did, અને જ્યારે તેણે આપ્યો જવાબ, when he did, જ્યારે આપ્યો, he spoke like Nana normally did. અને જ્યારે જવાબ આપ્યો ને ત્યારે નાના જે નોર્મલી બિહેવ કરતા હતા એમ જ જવાબ આપ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને પોતાના અવાજમાંથી જવાબ આપ્યા. નાની નહીં, હવે નાની બંધ થઈ ગયા. નહીં તો નેઝલ ઇન્ટોનેશન હતો એવી રીતે નહીં, નાના જે નોર્મલી બોલતા હતા એમ જ બધા જવાબ એને આપ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, કંઈક ખુલ્લું પણ થયું, કંઈક ઉજાગર થયું. ટુ વન ઓફ ધ નંબરસ ક્વેશ્ચન ધેટ, કેટલા નંબરસ ક્વેશ્ચન પૂછે એમાં કેટલું ખુલ્લું થઈ ગયું કે નાના, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ, એવું કંઈક ડોક્ટરને ખબર પડી ગઈ. ડોક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, હી સેડ, ડોક્ટર કામ્બલે એને પૂછ્યું ને એને કીધું, ધીસ ઓનલી સી કેન આન્સર. આ બધા જવાબ તે આપી શકે છે. તે એટલે તેણી આપી શકે. એટલે કોણ? નાની. જેટલા પ્રશ્નો પૂછ્યા ને એ બધા પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ એ નાનાએ શું કીધું? એના અવાજમાં કીધું, પોતાના નોર્મલ અવાજમાં જે બોલતા હતા એમ. આ બધા જવાબો સી કેન આન્સર, તેણી જવાબ આપી શકશે છે. આઈ વિલ આસ્ક હર, હું એને પૂછીશ. વેન સી કમ્સ, જ્યારે આવશે ને ત્યારે હું એને બધું એને પૂછી લઈશ. ઇટ મીન્સ ધેટ કે નાના માટે નાની જીવે છે. એ ક્યાંક ગયા છે ને આવશે ને ત્યારે હું પૂછી લે. આ બધા જવાબ એ જ આપશે, મને કઈ પૂછો ના. ડોક્ટર કામ્બલે શોર્ટ બેક, પાછો પ્રશ્ન શોર્ટ બેક, એક તીર બીજું માર્યું, મતલબ શોર્ટ બેક. વેર હેઝ સી ગોન, તે ક્યાં ગયા છે? સી એટલે નાની ક્યાં ગયા છે? The end of his lips curled up a little, curled up એટલે સહેજ વળેલા, હોઠ વળી ગયા. એના લિટલ સ્માઇલ, અને થોડાક સ્મિત સાથે કીધું. શું કીધું? ઓ
she doesn't really ever tell me her whereabouts. Whereabout એટલે ક્યાં જાય છે તે મને ક્યારેય કહેતી નથી કે તે ક્યાં જાય છે. ખ્યાલ આવે છે? નાને શું કીધું? ઓહો, એ આવશે ત્યારે જવાબ દેશે તો ડોક્ટરે કીધું તે ક્યાં ગયા છે? ઓહો, એ જનરલી મને નાની કોઈ દિવસ ક્યાં જવાની છે મને કોઈ દી કહેતી નથી. ઇઝ ઇટ? હવે ખ્યાલ આવી ગયો ચોખ્ખું કે નાના ડઝન્ટ બિલીવ, માનતા જ નથી કે નાની હેઝ ડેથ, કે નાની મૃત્યુ પામી છે. સી ડઝન્ટ પરસીવ ધીસ આઈડિયા ઓફ નાનીઝ ડેથ. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ ધ શિફ્ટ. આ બદલાવ છે નાનાના જીવનમાં. વેન નાના લેફ્ટ, નાના ઓયા ગયા એના રૂમમાં. ડોક્ટર કામ્બલે સેડ, ડોક્ટર કામ્બલે કીધું કોને? લેખકને. શું કહે છે? હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ. આ એક ડોક્ટરનું સૂચન આવ્યું કે હી ડઝન્ટ પરસીવ, તે પરસીવ નથી કરી શકતા, વિચારી નથી શકતા યોર નાની એઝ ડેડ, તમારા નાની મૃત છે એવું તે પરસીવ કરી શકતા નથી. ખ્યાલ આવે? હી કાન્ટ બિલીવ, તે માની જ નથી શકતા સાયકોલોજીકલી કે દેટ નાની ઇઝ ડેડ. આ એક માંદગી છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તેને ડબલ જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. નાના હેઝ સ્ટાર્ટેડ ટુ લીવ ડબલ લાઈફ. કોઈ નાનાનો જવાબ આવે તે નાની થઈ જાય, નાનીની ક્યારે જરૂર પડે તેમ નાના થઈ જાય, પોતે બધું પોતે, નાની પોતે, નાના પોતે. હી હેઝ સ્ટાર્ટેડ ટુ લીવ ડબલ લાઈફ, આવું ડોક્ટર કહે છે. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. મોર ઓફ હર એટલે નાની વિશે વધારે છે અને લેસ ઓફ હિમ એના માટે બહુ ઓછા છે. એ 90% નાની છે, 10% જ નાના છે. ખ્યાલ આવી ગયો? મોર અબાઉટ હર ઇઝ મોર અબાઉટ હર, લેસ અબાઉટ હિમ. પોતાના માટે બહુ ઓછા છે એટલે નાના વધારે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ એ નાની. તો એ નાની છે. હી હેઝ બિગન, તેણે શરૂ કરી દીધું છે વિચારવાનું ઓફ હિમસેલ્ફ એઝ નાની, તેણે નાની તરીકે વિચારવાનું શરૂ કરી દીધેલું છે. વોટ એવર હેપન્સ, જે કંઈ બનશે તો એ પોતે નાની છે એમ વિચારે છે. કંઈ પણ બને તો હું નાની છું. ઇટ હેપન્સ ટુ હર, જે કંઈ બને છે એ નાની છે. સી ઇઝ વન હુ નીડ્સ ટુ બી ફેડ, કંઈ પણ બને તે એને ફીડ કરવાની જરૂર છે. ફીડ એટલે ખવડાવવું, પણ નાનીને ખવડાવવાની જરૂર છે, નાના નહીં. એટલે પોતે ખાય છે, નાનીને બદલે પોતે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્ટી, એ પોતે તરસી થાય તો એ પોતે પાણી પીએ છે. હવે નાની તરસ લાગી છે તો હાલો હું પાણી પી લઉં. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, એમને કફિંગ થતું હોય તો પોતે દવા લઈ, એને પોતાને માંડ્યું આવું બધું થવા નાના. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક ધ મેડિસિન, અને એ પોતે દવા પણ લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પીલ ઓન હર બિહાફ, એ એમની ખાતર દવા ગળે છે. ખ્યાલ આવી ગયો કે નાના જીવનમાં કેવા ફેરફારો આવ્યા? ખબર પડી ગઈ ને? હા. તો આ લેસનમાં એટલું. આના પછીનો આપણે વી હેવ જસ્ટ 2 લાસ્ટ પેરેગ્રાફ. We will discuss these 2 paragraphs in the next video recorded lesson. Is it? Till now, read this whole lesson and try to write a short note about Nana. નાના વિશેના જેટલા વાક્ય લખો એટલા તમે વિચારવા માંડો. બરોબર? કેવા કેવા મને ક્વેશ્ચન રેઝ કરો. હાઉ ઓલ્ડ વોઝ નાના? હુ ડાઈડ first, Nana or Nani? What happened to Nana after the death of Nani? What changes do you see in Nana's behavior after Nani's death? ખ્યાલ આવી ગયો? વોટ વોઝ ડોક્ટર કામ્બળે, મતલબ ડોક્ટર નામ શું હતું, શું હતા? તો કે સાયકિયાટ્રિસ્ટ. વોટ ડઝ ડોક્ટર સે અબાઉટ નાનાઝ ઇલનેસ? નાનાની માંદગી વિશે એ શું કહે છે? એવા રહી ધ ક્વેશ્ચન.
and answer yourself, then automatically you will have a short note, a beautiful short note about Nana. Is it? અને એના અર્લિયર પાર્ટમાં પણ કહેજો નાના બિફોર નાનીઝ ડેથ, એની પહેલા કેવા હતા, અને વોટ વોઝ નાના આફ્ટર ધ ડેથ ઓફ નાની. આ બે વસ્તુ આપણે નાના અને નાના વિશે ભણવાના છે. હાઉ વોઝ નાના બિફોર નાનીઝ ડેથ and how was Nana after the death. ખ્યાલ આવી ગયો? And there is some lines about doctors. The doctors who was psychiatrist, what was Dr. Kamble, what did the doctor advise the author, એને શું સલાહ આપી, એવું બધા write this sort of question and try to answer this question. All lesson would be clear and comprehended. સરસ મજાનું કોમ્પ્રિહેન્ડ આ લેસન થઈ જશે. પણ મિત્રો હું ભણાવું and you just listen my words and you don't go through the text, you can't get anything. તમને કંઈ મળશે નહીં. Read the lesson by yourself. Difficult words are I have given you, I have discussed all the lines, then it is your responsibility to read this lesson again and again. વારંવાર વાંચવાનું, એક સમયે નહીં, એક વખતથી ના આવડે છે, એક લેસન છે એ વારંવાર વાંચવાનું. તો વાંચતા હોય તો વિડીયોઝ, હવે તમે યુ આર લકી દેટ યુ હેવ ઓલ રેકોર્ડેડ વિડીયો. ગો ટુ our YouTube channel and search unit 4 read 1, all video lesson will be there. Watch them, then read the text, read the question and try to comprehend the our you read. Is it? Okay, goodbye. સફેદ બતાવી દઉં. So નાના became નાની, અને નાની માંદા હોય એમ માની પોતે પણ ગોળીઓ લઈ લે છે. આવું ડોક્ટરે લેખકને કીધું. એટલે લેખક હવે કેવા થઈ ગયા? અનબર્ડન, ભાર બધો જતો ગયો, કે હું હાવ હળવો ફૂલ થઈ ગયો. I drove the good doctor back to his home. મેં એ સારા ડોક્ટરને ઘરે મૂકી આવ્યો. He said that, એણે કીધું કે નાના was suffering from a sort of dissociative personality disorder. કે નાના છે dissociative personality disorder, એક નામનું સાયકોલોજીકલ ડિસીઝ છે, રોગ છે, ઇલનેસ છે, એનાથી એ પીડાય છે. એનો પર્સનાલિટી ડિસઓર્ડર થઈ ગયો છે અને ડિસોસિએટ થાય છે. મતલબ એસોસિએટ ના થાય, સંકળાય નહીં, પણ ડિસોસિએટ થાય, અલગ પડતા જાય પોતાની જાતથી. એને એના મત મુજબ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે એવું કીધું. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, અને કન્ડિશન થોડીક જ સમજાય છે. લિટલ અન્ડરસ્ટુડ, નોટ આ લિટલ, થોડીક જ સમજાય. He said, and there was no sure cure for it. અને એને માટેની કોઈ શ્યોર પાકી ક્યોર સારવાર નથી. કોઈ પાકી સારવાર એની નથી એવું ડોક્ટર કહે છે. તમને અરે યુ હેવ ટુ આન્સર તો ક્વેશ્ચન, વોટ ડઝ ડોક્ટર એડવાઇઝ ધ ઓથર, ઓથરને એ શું એડવાઇઝ આપે છે, તો યુ હેવ ટુ ટ્રેસ આઉટ ધીસ થિંગ્સ. એ said, અને એને કીધું, મતલબ ડોક્ટરે કીધું, we will keep at it, do your best, but at your nanny's age that kind of recovery is nearly impossible. આ પ્રકારની રિકવરી છે એ ઇમ્પોસિબલ છે, આવું ડોક્ટરે કીધું. શું કીધું? તો ડોક્ટર told the author that Nana was suffering from dissociative personality disorder and there is no sure cure for this sort of illness, and recovery is not possible at Nana's age. નાનાની ઉંમરે આની રિકવરી શક્ય નથી. Is it? આવું કીધું. હજી સલાહ આપશે ડોક્ટર. As I was about to leave, હું જ્યારે છોડવામાં આવતો ડોક્ટરને ઘરે, he asked me, તેણે મને પૂછ્યું, ડોક્ટરે મને પૂછ્યું, tell me one thing, એક વસ્તુ તમે મને કહો, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? ડોક્ટરે લેખક એમ કે હું જવાની તૈયારીમાં હતો, એઝ આઈ
એઝ આઈ વોઝ ટુ લીવ, જ્યારે હું છોડવા માટે હતો ત્યારે ડોક્ટર કોલ મી એન્ડ આસ્ક મી ક્વેશ્ચન, મને એક પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન? વોટ હેપન્સ, વોટ ઇઝ ધ ફેક્ટ, વોટ ઇઝ ધ મેટર ઇફ નાના લીવ્સ ધ લાઈફ ઓફ નાની. નાના નાનીનું જિંદગી જીવે તેમાં તમને ફેર શું પડે છે? કઈ ફેર પડે છે? લેટ હિમ લીવ. Does it make any difference to you whether he is Nana or think himself to be Nani? એના કઈ ફેર પડે છે? તમારે સારવાર કરવાની છે. વૃદ્ધ માણસો છે, whether he is Nana or Nani, સરસ મજાની એની સારવાર કરો, એને ટ્રીટ કરો, ખવડાવો, પીવડાવો. એ નાની હોય તો નાની, નાના હોય તો નાની. How does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita by morphing into your Nani? ક્યારેક નાના હશે તો નાના બની રાયતું ખાય, અથવા નાના બની રાયતું ખાવાનું રિફ્યુઝ કરે, બીજી ઇમેજ આવે, નાનીની ઇમેજ. એના તમને શું ફેર પડે છે? જો એ નાના હશે તો રાયતું ખાશે, નાની હશે તો રાયતું નહીં ખાય. લેટ હિમ લીવ હિઝ ઓન લાઈફ. અને એનું જિંદગી જીવવા દે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ ડુ. એ જે ઈચ્છે એવી રીતે એને જીવન જીવવા દો. આવું ડોક્ટરે સલાહ આપી. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. ઘરે આવવામાં હું મોડો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. હું અનબર્ડન ફીલ કરતો હતો કે મને હવે બધો બર્ડન હતો, ભાર હતો, એ વયો ગયો હતો ડોક્ટરની સલાહથી. એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કામલે હેડ સેડ. અને કામલે જે કંઈ કીધા હતું એનાથી ખૂબ હું ચિંતાતુર, લેસ વરીડ હતો, સાવ ઓછો ચિંતાતુર હતો. મતલબ કે હવે મારે કોઈ ખાસ કેર રાખવાની નાના નથી. આઈ એમ નોટ વરીડ અબાઉટ નાના. નાના હેડ લીવડ હિઝ લાઈફ લોંગ. લાંબુ જીવન જીવેલું છે. And he is suffering from dissociative personality disorder, and there is no cure for this sort of illness, and it doesn't make any difference if Nana becomes Nani. Is it? કોઈ ફેર પડતો નથી. એટલે અનબર્ડન, લેસ વરીડ લેખક થઈ ગયા એવું આપણને કહે છે. કામલેના વોટ કામલે હેડ સેડ, I thought the way Nana had made his adjustment with Nani. પછી મેં વિચાર્યું કે નાનાએ નાની સાથે કેવું એડજસ્ટમેન્ટ કરી લીધું. નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું. હી હિમસેલ્ફ બીકમ નાની. એટલું એડજસ્ટમેન્ટ કરી લીધું. નાનીની જગ્યાએ પોતે ગોળીઓ લેવા માંડ્યા, નાનીની પથારીમાં સુવા લાગ્યા. તો એની એડજસ્ટમેન્ટ કર્યું ને. તો શું કહે છે? વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આપણે એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આપણે નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. વી શુડ નોટ વરી અબાઉટ ધ શિફ્ટ ધેટ વોઝ સીન ઇન નાનાઝ લાઈફ. ઇઝ ઇટ? આવું લેખકે સમજે છે. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. હું એને ઉઠાડવા માટે એના નાનાના રૂમમાં ગયો. I found him. મેં તેને જોયા. સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. નાનીની પથારીમાં સૂતા મેં જોયા. એટલું પૂરતું નથી હો. I lifted the blanket to wake him up. મેં બ્લેન્કેટ લિફ્ટ કર્યું. આપણે ઉઠાડીએ ને ગોદડું લિફ્ટ કરી. તો I lifted his blanket to wake him up. એને મેં ઉઠાડવા જોયા, બ્લેન્કેટ ખેંચી. I was stunned. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. શું કરવાને? He was sleeping in Nani's ધોતી and blouse. તો નાના સ્લીપિંગ હતા, નાનીની ધોતી પહેરી હતી, નાનીનું બ્લાઉઝ પહેર્યું. Is it? So this was the change. કારણ કે એ નાની સાથે હવે એડજસ્ટ થઈ ગયા હતા. નાની સાથે હવે એમનું એડજસ્ટમેન્ટ થઈ ગયું હતું. Is it? So now the lesson ends. આ રીડ આપણું એન્ડ થાય છે. And again and again I tell you that what will you do after the completion of this lesson. આ લેસન પછી તમારે કરવાનું છે. કીપ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ. કે આ લેસન તો આવી ગયું, સમજાવી દીધું. ઓલ વર્ડ્સ આર ડિફિકલ્ટ વર્ડ્સ આર ઇન અવર નોટબુક. તો what should we do now? It is your responsibility to comprehend this lesson deeply. Is it? Okay.
તો આ લેસન છે એ પૂરું થાય છે, સમજાય છે. અને તમારે આ યુનિટની ટેસ્ટ સરકાર દ્વારા બોર્ડ દ્વારાનું પેપર આવવાનું છે. એ ટેસ્ટ ક્યારે હશે? મંગળવારે હશે. એમાં આખું યુનિટ હશે, પાછલી જે કવિતા છે એ પણ હશે અને ફંક્શન પણ હશે. તો ટીલ ટ્યુઝડે complete read the whole unit number 4 and try your best for the unit test 3. આ ત્રીજી ટેસ્ટ છે ને, એમાં સારામાં સારો પરફોર્મન્સ કરો એવી શુભેચ્છા. અને બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું, શહેરના વિદ્યાર્થીઓ છે તેને ટેસ્ટના જે પિન પેજમાં બનાવો છો એ પિન પેજ રૂબરૂ નિશાળે આવીને આપી જવાનું છે. જે ગામમાં શહેરમાં બાળકો રહે છે તે, જે વિદ્યાર્થીઓ બહાર ગામના છે એ વિદ્યાર્થીને પોતાની પિન પેજમાં લખવાનું થશે. અને મને એ લોકો, એવા વિદ્યાર્થીઓ મને મારા વોટ્સઅપ નંબર ઉપર તમારી આન્સર શીટ મોકલી શકો. બધું ગામમાં રહે છે એ નહીં, ખ્યાલ આવે છે બરોબર? એને તો રૂબરૂ આવીને આપી જાઓ એટલે અમે ઇવેલ્યુએટ કરી શકીએ. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.